પૂજ્ય અક્ષર જીવન સ્વામી આપણા સૌના સુખને વાસ્તે આ દાખલો કરી અને કાગળ લખ્યો છે. આ પત્રો ઉપર આપણે પ્રકાશ પાડીએ છીએ. ગઈકાલે રસના જેવી કોઈ વ્યાધિ નથી ત્યાં સુધીની કથા સાંભળી હતી. સ્વામી પછી લખે છે કે દયા જેવો કોઈ ધર્મ નથી. આજની કથાનો આ પેલો પોઈન્ટ છે. દયા જેવો કોઈ ધર્મ નથી. સ્વામિનારાયણ ભગવાનનો વિચાર અક્ષરજીવન સ્વામી આ ગ્રંથમાં મૂક્યો. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. એટલે આપણા ઋષિ કઈ ગયા, દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂલય અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટ में प्राण. આ તુલસીદાસનો વિચાર મત છે. જ્યાં સુધી આપણા જીવનમાં પ્રાણ રહે ને ત્યાં સુધી ક્યારે પણ દયા એનો ત્યાગ કરવો નહીં. જીવ પ્રાણી માત્ર ઉપર નાની મોટી બની શકે એટલી દયા રાખવી. એટલે જુઓ, શિક્ષાપત્રીમાં 83 નંબરના શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને ખાસ ગ્રહસ્થને કેવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે કોઈ હોય ને એમને ભાવ્યમ દિનેષુ વત્સલૈહિ, કેવી મસ્ત આજ્ઞા કરી કે દીન જન ઉપર સ્વામિનારાયણ ભગવાન કે દયા રાખવી. એ વજે કોઈ પણ જાતનો ગરીબ હોય, અપંગ હોય કે વાણીથી ગરીબ હોય, એ તમામ ઉપર દયા રાખવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી. અને દયા એ ધર્મનું મૂળ છે. જો આવી બધી વાતો અક્ષરજીવન સ્વામી આ ગ્રંથમાં કરે છે. અને જો દયા રાખીશું તો મન, ઇન્દ્રિય અને સ્વભાવમાં સ્વામી કહે કે શાંતિ આવશે. પછી સ્વામી લખે વસ્તુગતે શત્રુ તથા મિત્ર એ મન તથા ઇન્દ્રિયો જ છે. જો કેવી વાત અદ્ભુત લખી. જગ મેં વેરી કોઈ નહીં, જો મન શીતળ હોય, આપા મેટી ખેલીએ તો દયા કરે સબકો. ત્યાર પછીની ચોપાઈ સ્વામી આગળના ચોપાઈ બાદ સરસ લખે કે જગતની અંદર ઘણા એમ કહેતા હોય કે અમારો આ શત્રુ છે, આ નડે છે પાડોશી. સ્વામી કે કોઈ કેને નડતું નથી. પહેલા નંબરના સ્વામી કે જો કોઈ શત્રુ હોય ને મિત્રો હોય ને તો એ આપણી અંદર જ બેઠા છે. મન છે, આપણી ઇન્દ્રિયો છે, આપણા સ્વભાવો છે, એ જ આપણા મિત્ર છે અને એ જ આપણા શત્રુ છે. મન છે એ બંધનને કરનારું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધયો, બંધનમ કારણયો. મન જેવું છે એ બંધન કરે અને મુક્ત પણ કરાવે છે. ક્યાં જોડાય છે એની ઉપર ડિપેન્ડ છે, શરત છે. મન શત્રુ છે ને મન મિત્ર છે. એટલે અક્ષરજીવન સ્વામી બહુ અદ્ભુત એક વાત કરી કે જેનું મન શાંત છે, જે દરેક મિત્ર ભાવ રાખી અને જીવે છે ને, તો આ દુનિયામાં એના માટે કોઈ મિત્ર કોઈ શત્રુ નથી. જો મહાભારતનો પ્રસંગ આ જગ્યાએ બરાબર ફિટ થાય છે. ભગવાન કૃષ્ણ દુર્યોધન અને યુધિષ્ઠિર બંનેને આજ્ઞા કરી. યુધિષ્ઠિર મહારાજા માટે અજાત શત્રુ શબ્દ વપરાણો છે. અજાત શત્રુ એને કહેવાય કે જેના કોઈ શત્રુ ન હોય ને એને અજાત શત્રુ કહેવાય. આ દુનિયામાં કોઈનો શત્રુ જન્મ્યો ન હોય.
એ યુધિષ્ઠિર રાજાને અજાત શત્રુ કહેવામાં આવ્યા છે. દુર્યોધનને જે પોતાના મિત્ર માને એ દુર્યોધન પોતાનો શત્રુ માનતો હતો. આ દુનિયામાં સ્વામી લખે જગ મેં વેરી કોઈ નહીં. જો મન શીતળ હોય ને તો કોઈ જ આપણો શત્રુ નથી. બાકી પ્રોબ્લેમ જ મનના છે. જે મનથી માંદો શંકાશીલ એમને કોઈ દુનિયામાં દવા નથી. એટલે મનથી નિખાલસ પ્રફુલ્લિત અને શાંત રહેવું તો જ એ સાચું તપ છે. શાંતિ જેવું કોઈ તપ નથી. જો મન આપણું પ્રફુલ્લિત તો ભક્તજનો સાચી શાંતિ આપણા ઘરે છે. આવી સ્વામીએ વાત કરી. હવે સ્વામી આગળ એક અદ્ભુત કલમ લખે છે. સ્વામી કે માટે સર્વે રૂડા ગુણ સાધુના સમાગમથી અને કથા વાર્તાના શ્રવણથી આવે છે. બહુ અદ્ભુત વાત છે. આનો વિસ્તાર અંત્યનું 24મું વચનામૃત. જીવનમાં સારા ગુણ, સારી આવડત અને સંસ્કાર યુક્ત જીવન અક્ષર જીવન સ્વામી કે સાધુના સમાગમ અને કથા વાર્તાના સમાગમથી એ ગુણ મનુષ્યના જીવનમાં આવે છે. અંત્યનું 24મું વાંચીને તો એમાં સ્વામિનારાયણ ભગવાને આવી વાત કરી કે મુમુક્ષુ ભગવાનનો ભક્ત હોય એના જીવનમાં ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ કેમ થાય? અર્થાત સારા ગુણ એ સંસ્કારવાન કઈ રીતે બને? તો ભગવાને ઉપાય બતાવ્યો કે જેને જેટલી કથા વાર્તા સાંભળવામાં પ્રીતિ એટલો એને જગતનો અભાવ વર્તે છે. અને જગતનો અભાવ એટલા કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ અંતઃશત્રુ એના જીવનમાં ક્યારેય પ્રવેશતા નથી. અને સારા ગુણ છે ને એના જીવનમાં પ્રવેશે છે. આજે મોટામાં મોટો સત્સંગ કર્યાનો લાભ છે. એટલે અહીંયા કને શ્રવણ બતાવ્યું છે કથા અને સાધુનો સમાગમ બતાવ્યો છે. જે અત્યારે આપણા જીવનમાં બહુ જ ઘટી ગયો છે. 1 કે 2% રહ્યો છે. શાસ્ત્રોનું શ્રવણ ઘટ્યું અને સત્સંગ ઘટ્યો. વાર તહેવારે ભેગું થઈ જવાનું, બરાબર ને? જો 5 દિવસની કથા ગોઠવી ન હોત તો તમે છાતી ઉપર હાથ મૂકીને મને કહો કે અત્યારે સભામાં તમે બેઠા છો, આ સભામાંથી આવત તમે? અમે 10-15 દાડા રહેત પણ તમે આવત ના. ટાઈમ નથી, ઘટ્યું છે ને. એટલે હવે થઈ ગયો છે વાર તહેવારનો સત્સંગ થઈ ગયો, બરાબર? એટલે સંતો ગામડે ફરવા માટે આવે એ જો આવું આયોજન ન કરે તો પછી અમારે તો રિટાયરમેન્ટ હોય ને, ન સાંભળતા હોય, ઓછું દેખાતું હોય, આવાની આગળ ભગવાનની કથા કરવી કે જેની જરૂર નથી, જે કરીને તૈયાર બેઠા છે, તો સાધુનો વેપાર પણ ન થાય, બરાબર? એટલે હવે આયોજન લઈને આવવા પડે છે તો સત્સંગ થાય છે. એટલે સ્વામીએ લખ્યું સત્સંગ અને કથા વાર્તાના શ્રવણથી રૂડા ગુણ જીવનમાં નહીં આવે. આપણા જીવનમાં ખોટ હશે એ નહીં ઓળખાય. ખોટ આ 2 સાધનથી જ ઓળખાશે અને સુધારો તો જ થશે. કથામાં આપણે આવશું અને કઈ એક વાત આવી હશે ને આપણા જીવનને સ્પર્શી જશે, કોઈકને સ્પર્શશે અને એમાંથી પાછો વળશે કે નહીં આવી વાત શાસ્ત્રમાં હતી અને આવું કરનારને આવું ફળ મળ્યું. જે હું આ માર્ગે જાઉં છું પાછો વળી જાઉં તો એનામાં સુધારો આવશે. જેટલા સુધર્યા છે ને એ કથા અને સત્સંગના સમાગમથી બીડાથી સુધર્યા છે. એટલે વિશ્વાસ હોય તો થાય. જો તમને એક વાત બની ગયેલી, ઉપલેટાના વેરાભાઈ, એનું તમે નામ સાંભળ્યું હશે. એ બહુ જ ધાડપાડુ હતા, મોટા ટાપુ, વેશની હતા. સંસ્કાર કોને કહેવાય, માનવતા કોને કહેવાય, સ્વત વિચાર એના જીવનમાં કઈ હતું જ નહીં.
બસ એને માની લેતો હતો કે મારો જન્મ લૂંટપાટ, ચોરી, દગો આના માટે જ થયેલો છે અને એ માર્ગે હતા. એમ આવતા હોય ને માર્ગમાંથી તો માણસો સંતાઈ જાય, એટલા ડરતા કે હાથમાં બંદૂક, ભાલો, હથિયાર રહેતા, ક્યારે એનો ઉપયોગ કરી દે કઈ ખબર નહીં. આવા મોટા ધાડ પાડું ડાકુ હતા. પણ એક દિવસનો સમય જો ઉપલેટામાં સંતો અત્યારે ગામડા ફરવા આવ્યા છે ગોળ પરની અંદર, એમ એ ચોમાસું ફરવા માટે ગયા. હવે મંદિર હતું એ વખતે ક્યાંક હતા ને ક્યાંક નહોતા. એટલે ક્યાંક મોટું ફળિયું હોય, ગામનો ચોક હોય ને ત્યાં સંતો સભા કરતા. તો એમાં એક હરિભગતનું ઘર બહુ મોટો, ગામડામાં દર્શનતા તમને ખબર છે ને, ઉપર દેશી નળિયા હોય ને વીંગા જેટલા ફળિયા હોય. આપણું ગામડાનું જીવન કૃષ્ણભાઈ, બરાબર ને? બળદિયાના જોટા હોય, ઉકરડાના ઓટા હોય, બરાબર? ઉકરડા હોય, ઓટા હોય, બળદિયાના જોટા ઘરે બાંધેલા હોય, પછી દેશી નળિયા વાળા મકાનો હોય અને મોટા વીંગા જેટલા ફળિયા હોય. હવે આજે બધું બદલાઈ ગયું, એ સિટીમાં જોવા ન મળે. આપણું આ ગામડું છે એટલે મોટા મોટા આંગણા હોય. તો એ હરિભગતના આંગણામાં સભા અત્યારના સમયમાં સંતો કરતા હતા. ભાજિન્દ્ર સહિત કીર્તન ભક્તિ. વેરાભાઈ છે લૂંટફાટ કરીને જ્યારે ઘરે વળ્યા છે ત્યારે ગામડું ગામ છે, શેરીમાંથી પસાર થઈને પોતાના ઘરે જાય આંટી મળ્યા કાને છે ને વાજિંદ્રનો અવાજ સંભળાણો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન થતીનો અવાજ સંભળાણો. એટલે વેરાભાઈના પગ છે ને આમ ચોટી ગયા આંટીએ. એના મનમાં એમ વિચાર થયો કે આટલું સરસ કોણ ગાય છે, શું ગાય છે ખબર નહીં, પણ કેટલું સરસ ગાય છે એને જાણવાની જિજ્ઞાસા થઈ. એટલે જ્યાં અવાજ આવતો હતો ત્યાં ક્યાં હરિભગતનું ઘર આંગણું આવી ગયું. કીર્તન ભક્તિ સંતો ભગવાને અંબારીને કરે છે. છેડે બેહી ગયા સભામાં, હો બેહી ગયા. હા બોલ્યું કીર્તન ભક્તિ થઈ, પછી કથા વાર્તા સંતો કરી. અને એમાં સંતોએ કથામાં દેવી જીવ અને આસુરી જીવમાં શું તફાવત છે, જે કંઈ કરે છે એને કેવું ફળ મળે છે, એમને સંતો પાપ પુણ્યની, મનુષ્ય જન્મના લક્ષ્યની સંતોએ આ સભામાં વાતો કરી. વીરાભાઈ બેઠા હતા, આ સાંભળતા ગયા. સંતોએ કીધું ભગવાન મનુષ્ય દેહ અનેક જન્મોને ટૂંકા કરવા માટે આપ્યો છે, ભગવાનનું ભજન કરવા માટે, એ કોઈકને રાજી થઈને કોઈકને ઉપયોગમાં આવીને એના માટે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે. કોઈનો જીવન ટૂંકાવવા મારવા માટે ભગવાન નથી આપ્યો. આવી બધી વાતો કરીને ઉપલેટાના વેરાભાઈ સાંભળે છે. એને એમ કહ્યું કે સાચી વાત છે, આ વાત બધી મારી થાય નહીં, હું આ ખોટા માર્ગે છું, આ બધી સંતો મારી વાત કરેલી છે. જેવા જેવા શબ્દો કાનમાં આવ્યા ને અને ઉતાર્યા, જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું અને પશ્ચાતાપ થવા લાગ્યો. અરે અરે, આવી મોંઘી જિંદગી મેં ધૂળધાણી કરી નાખી, વિષય પાછળ લૂંટ ચોરી હિંસા કરવામાં બસ મારી જિંદગી મેં વ્યતીત કરી નાખી. 3 દિવસ કથા સાંભળી આવી રીતે, અને પછી ખરેખર લાગી આવ્યો. અને વેરાભાઈને એમ થયું કે હવે આ સંતોને શરણે જાઉં ને તો હું આ પાપમાંથી છૂટીશ. અને ચોથા દિવસે રડતા આજે સંતોનું શરણ લીધું અને બધી પાપની વાત કરી. સંતોએ ધીરજ આપી કે વેરાભાઈ કાંઈ ડરવાની જરૂર નથી, પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર વિરાજમાન છે, આ એમની કંઠી બાંધો, પંચ વર્તમાનમાં રહી અને ભજન કરો, પાપ માત્ર ધોઈ જશે. અને ભગવાન સ્વામિનારાયણ દયાળુ છે અને વર્તમાન ધારણ કર્યા. સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થયા અને એવા પાકા એ વેરાભાઈ સત્સંગી થઈ ગયા. આખો માર્ગ બદલાઈ ગયો, જીવન પરિવર્તિત થઈ ગયું અને ભજન કરતા કરતા સંસાર પણ છૂટી ગયો અને અંતે સાધુ થઈ ગયા અને પરમાનંદ સ્વામી નામ ધારણ કરી અને સહજાનંદની સેવામાં રહી ગયા. પરિવર્તન ક્યાંથી આવ્યું?
ગામને ચોરે બેવાથી આવ્યું તો સંતોના સમાગમ અને કથાના શ્રવણથી વેરાભાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાને અંત્યના 24માં એટલે વાત કરી કે કથા વાર્તાના શ્રવણ વિના જીવનમાં રૂડા ગુણ આવશે નહીં. અને કળશની અંદર તો બિહારી લાલજી મહારાજે એવું લખેલું છે, સત્સંગનો કૃષ્ણ કથા જપાયો તેજો કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભતો હવેલી પડી જવાની ગણવી જવેલી. આ ઇમારત છે સત્સંગની, એ કથા વાર્તાના ટેકાને ઊભી છે. સ્વામી લખ્યું કે જો કથા વાર્તા ઓછી થઈ, અણગમો થયો તો સમજવાનું કે સત્સંગ રૂપી હવેલી છે ને એ પડી જવાની છે. ઘણાની પડી પણ ગઈ છે. અને ભક્તો જો યુવાનો યાદ રાખજો, એક મંદિર એટલે સત્સંગ અને કથા વાર્તા એટલે શાસ્ત્રનું વાંચન કે શ્રવણ જીવનમાં તે ઘટ્યું ને એટલે પછી બધું જીવનમાં આવશે. બધી જ પ્રકારનો મસાલો આવશે, બધી જ પ્રકારના દૂષણ આવશે. તમને ખબર છે ને અત્યારે જો રાત્રિ પડે છે એટલે અંધારું છે, ઘરમાંથી કઈ કચરો બહાર નાખવા જવો હોય ને માણ ક્યાં નાખે? અંધારું અંધારું, ક્યાં ખંડર મકાન પડ્યું કે ક્યાં ખાંચો પડ્યો હોય, બે મકાન વચ્ચે શેરી ક્યાં અંધાર પટો ને ત્યાં નાખી આવે. શું કામ? કોઈ દેખતું નથી અને ત્યાં નાખી આવીએ. પણ અંજવાળું હોય કે નાખવા આવે, અહીંયા કોઈ આવશે નાખવા? શું કામ? બધા જાગેલા, લાઈટ છે, પ્રકાશ છે, અહીંયા કોઈ કઈ કચરો નાખવા નહીં આવે. કચરો તો જ્યાં અંધારું હોય, ખંડેર વસ્તુ મકાન પડ્યું હોય ને ત્યાં બધાય નાખશે. એમ આપણા જીવનમાં સત્સંગ છે ને, નિત્ય સત્સંગ એ આપણી ભક્તિને તાજી રાખે છે, આપણા જીવનને પ્રકાશમાન રાખે છે. અને જો આપણા જીવનમાં સત્સંગ અને કથા વાર્તા હશે તો આપણું જીવન સમજો ભક્તજનો જાગૃત છે, પ્રકાશિત છે. અને પ્રકાશવાયેલું જીવન એમાં ક્યારેય કચરો આવતો નથી. બાકી જો સત્સંગનો દીપ ઓલવાનો અંધારપટ્ટી થઈ તો એમાં પછી બધી જાતના દૂષણ આવવાના છે. એ બીડીથી લઈ, તમાકુથી લઈ છે દારૂ સુધીના એ વ્યસનો આવી જશે ને ઘણાના જીવનમાં આવી ગયા છે. એટલે અક્ષર જીવન સ્વામી આ પત્રમાં આપણા જીવનમાં કોઈ ઉટેલ ન આવે, ખોટા દૂષણ ના આવે એના વિશે વાત કરી રહેલા છે. એટલે થોડી સત્સંગમાં કથા વાર્તામાં પ્રીતિ રાખવી. આગળ સ્વામી લખે, માટે સાધુનો સમાગમ કર્યા વિના ગમે તેવો બુદ્ધિવાન હોય, વિદ્વાન હોય, એને શાસ્ત્રનો હાર્દ છે જેમ છે એમ સમજાતો નથી. માટે સાધુનો સમાગમ આળસ, પ્રમાદ એટલે અજ્ઞાન, અભિમાન મૂકીને અવશ્ય કરવો. બહુ મોટી વાત કરી. તમને બધાને અનુભવ છે કે તમે વચનામૃત ઘરે વાંચશો ને તો તમને નહીં સમજાય. ઘણા કે સ્વામી 2 વખત ઘરે વાંચ્યું, સમજણ ન પડી, તમે સમજાવો. થાય ને વાંચે એને થાય, બાકી તો ખાલી હા પાડતા થાય. આમ વાંચો વચનામૃત ઘરે તો ટાઈમ નથી, બારીમાં જઈએ, નોકરીમાં જઈએ, મોબાઈલમાં આવી ગયું છે, પીડીએફ ફાઇલ આવી ગઈ છે, એપ બની ગયું છે. થોડુંક રાખજો વાંચવાનું. સ્વામી કે હાર્દ નહીં સમજાય. ગમે તો વિદ્વાન હશે, ભણેલો હશે, તમે વાંચશો એમાં તમને હાર્દ નહીં મળે. પણ જયારે સાધુ વાંચીને સંભળાવશે ને ત્યારે તમને આત્મસંત સ્વામી વચનામૃત આજે મજા આવી. શંકા હતી ગઈ, સમજાય એ નહીં સમજાય. એટલે શાસ્ત્રનું શ્રવણ જીવનમાં જોશે ને જોશે. જો આપણા સ્વામિનારાયણ ભગવાન છે ને એ કેવા છે? આપણે 108 ભગવાનના જે નામ છે એ નામની અંદર સતાનંદ સ્વામીએ ભગવાનનું એક નામ પાડ્યું છે, ખબર છે?
ભગવાન વ્યસની ખરા, ભગવાને વ્યસન છે. શેનું ખબર? માને ઘણી જાતનું હોય. મારી વાત નથી કરવી, ખબર? ખોટો સમય નથી બગાડ, ખબર છે. માને જના વ્યસનો હોય, તમારા નથી એટલે કે છે. હશે ઘણું કઈ. હા ચોખા ન હોય તો બિચારાઓના મુખ્ય મારે છોરા, ખબર દુકાન વાળાના. હા, એ રોજી રોટી લઈને બાપા બેઠા અને તમે પછી એના કારણે આમ જાવ નહીં તો પછી ઘણા કે સ્વામી આપણે જઈ તો બીજાના છોકરો પરિવાર મુખ્ય કરે આપણે ન જઈ તો ટેકો લીધો આપણે. ભગવાન વ્યસની છે સેના. ઓમ સે સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાનનું વ્યસન અને માણસનું વ્યસન કંઈક જુદું છે, બરાબર? ભગવાન શાસ્ત્રના વ્યસની છે. શાસ્ત્ર સાંભળવું એ ભગવાનને બહુ ગમે છે. સત્સંગી જીવન વાંચો છો તો 8 વખત ઉપરવર ભાગવત વાંચ્યું. અને 6 ધામમાં જ્યારે મંદિર થતા હતા ને ત્યારે મંદિરનું કાર્ય જ્યાં સુધી પૂરું નતું થયું ને ત્યાં સુધી ભગવાન આપણા જે અર્થશાસ્ત્રો બતાવે ને, અર્થશાસ્ત્રો ભગવાન બધા સાંભળ્યા છે. રામાયણ, મહાભારત, ઉપનિષદ બધો ભગવાને સાંભળ્યા છે. આવા વ્યસની છે શાસ્ત્રના. અને આપણે આજ્ઞા કરી, જો શાસ્ત્ર હશે, તમે જોવો ભગવાન ઘનશ્યામ ઘર છોડી અને વન ગમન કર્યું. વનનો રસ્તો કયા શહેરમાંથી લીધો? છબૈયા, અયોધ્યા. એ અયોધ્યાથી જ્યારે વનની યાત્રા શરૂ કરી ને, ભગવાને બહુ વસ્તુ સાથે લીધી નહોતી. એક કમંડલ હતું, પછી પાળી ગાળન માટે ઘેણું હતું, દોરી હતી, સત્શાસ્ત્રનો ગુટકો, બાલ મુકુંદ ભગવાન હતા, આ બધું હતું. આપણી જેમ નહોતું. પણ જો ભગવાનને ખટકો કેટલો છે. ત્યારે કૌશિક દત્ત નામનો અસુર આવ્યો, પાછળથી ધક્કો માર્યો સરજુમાં, ભગવાન તણાણા, ડૂબકી મારી, ક્યારેક બારે આવે, તણાય, મોહિત થઈ ગયો અસુર, પછી જોઈને ભાગી ગયો. ભગવાનની પાસે ઘણું હતું, યાત્રામાં નીકળ્યા ને, પણ આપણા નિષ્કળંક સ્વામીએ નોંધ લીધી. 1.5 પોર રહ્યા જળ માહી, 12 ગાવો નીકળ્યા તણાઈ. કેટલા પોર રહ્યા? 1.5 પોર. એક પોરના કલાક કેટલા? સમજી ભાઈ? 8 પોર છે, 4 દિવસના ને 4 રાત્રિના, બરાબર? હવે એક પોર તમે બુક કોવેલા, એક પોરના 3 કલાક, બરાબર ને? અત્યારે કેટલા? 8:30 થયા ને? 8:30 એટલે 6 થી 9 એક પોર કેવાય, રાત્રિનો પહેલો પોર. એટલે ભગવાન કેટલા પોર તણાણા? 1.5 પોર રહ્યા જળ માહી, 12 ગાવું નિસર્યા તણાઈ. 1.5 પોર પાણીમાં રહ્યા એટલે કેટલા? 4.5 કલાક ભગવાન પાણીમાં તણાણા અને 12 ગાવ બહાર નીકળે. એક ગાવના કિલોમીટર, એક ગાવના 3 કિલોમીટર થાય. કેટલા? 12 36 કિલોમીટર ભગવાન સરજુ ગંગા પાર કરી નીકળ્યા. પણ એ તણાના 36 કિલોમીટર, 12 36 એ સરજુ ભગવાન તણાના છે પાણીમાં. પણ ભગવાને એ વખતે જે વનગમનમાં જે બધું વસ્તુ લઈ નીકળ્યા હતા, ભગવાને રક્ષા કરી. પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તે તણાઈ ગયું. ભગવાને કોઈનું જતન ન કર્યું. નીલકંઠ વર્ણીએ એ જે ગયું, કમંડળ ગયું, પાણીને ગાળવાનું ઘેણું ગયું, દોરી ગઈ, બીજ જે કઈ હશે બધું ગયું. કોઈની રક્ષા કે જતન ભગવાને કરી નહીં. પણ ભગવાને ચિંતા કોની કરી? હાચવવી કોને? શું કર્યું?
પૂજા પુસ્તક પાછળ રહ્યો, બાકી સર્વે તણાઈ. ભગવાને પૂજા જાળવી અને પુસ્તક બાળ મુકુનો જે બટકો હતો ને, જે સત્શાસ્ત્રનો ગુટકો અને શાલિગ્રામ ભગવાન, એમને ભગવાને મુઠ્ઠીમાં પકડીને રાખ્યા, એને છોડ્યા નહીં. આ ભગવાન શીખવાડે છે, જો સંદેશો આપે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પૂજા અને શાસ્ત્ર એનું વાંચન એ ક્યારેય મૂકવું નહીં, ક્યારેય નહીં. જો તમારા જીવનનો બંને હશે ને, તો તમે તમારા જીવનનું કામ કરી શકશો, આત્મકલ્યાણ કરી શકશો. જોવો, ભક્તિ છે ને, ભક્તિ, પૂજા એટલે ઉપાસના. પૂજા એટલે ઉપાસના. ભગવાનની પૂજા કરવી, ભક્તિ કરવી ઉપાસના છે. એટલે ભગવાને ઉપાસના એટલે પૂજા ભેગી રાખી. અને ભક્તિ છે ને, એ આંધળી છે. શાસ્ત્ર છે એ જ્ઞાન છે. જ્ઞાન વિનાની ભક્તિ આંધળી છે. શાસ્ત્રમાં જ્ઞાન નહીં હોય, આપણા જીવનમાં વાંચન નહીં હોય ને, તો જ્ઞાન વિનાની ભક્તિ શાસ્ત્રમાં ભગવાને આંધળી બતાવેલી છે. અને તમને ખબર છે ને, આંધળો વ્યક્તિ છે ગમે તે જગ્યાએ ભટકાઈ શકે, કારણ કે દેખતો નથી. તો હવે હાલત શું થશે? જો જીવનમાં શાસ્ત્ર વાંચન નહીં હોય તો આંધળી બતાવી ભક્તિ તમારી, અને આંધળી ભક્તિ એટલે ઉપાસના, એ પછી વ્યક્તિ જ્યાં ત્યાં કરી નાખશે, જ્યાં ત્યાં ચોટશે. એને સારું ખબર નહીં પડે કે આ સાચું છે કે આ ખોટું છે. વ્યક્તિને તો ભક્તિ કરવી તો જોઈશે, જ્યાં ત્યાં ચોટશે. તો જો જ્ઞાન નહીં હોય, આંધળી ભક્તિ, ખોટી જગ્યાએ જો આપણી ઉપાસના થઈ જશે ને, તો જન્મારો બગડી જવાનો છે. એટલે સ્વામિનારાયણ ભગવાન નાનપણથી આ ટેવ વાળા વિષ્ણુ હતા. ભગવાન મોટા થયા તો શાસ્ત્રોને મૂક્યું નથી, બબ્બે વક્તા ભેગા રાખતા. શાસ્ત્રનું સતત ભગવાને વાંચન કર્યું છે અને શ્રવણ પણ કર્યું. શું કામ? શાસ્ત્ર દ્વારા જ ભક્તજનો આપણા અનેક માર્ગો છે ને ખુલે છે. આપણા પ્રશ્નો છે એનું સમાધાન પણ વચનામૃત ખોલવાથી, વાંચવાથી મળે છે. એટલે અક્ષરજીવન સ્વામીએ એ મુદ્દો લીધો કે શાસ્ત્રનો હાથ ગમે તેવો વિદ્વાન ભણેલો હશે ને, પોતાની બાહુ બળે નહીં સમજાય. એના માટે સાધુનો સમાગમ અવશ્ય જોશે. એમાં 3 કન્ડિશન મૂકી. સત્સંગ કરવો હશે તો સ્વામી કે અજ્ઞાન, અભિમાન અને આળસ, આ મૂકવું પડશે, નહીં તો મેળ પડવાનો નથી. સાધુ વિના કામ નથી થવાનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ જુનાગઢમાં, તમે જોયું જુનાગઢે ગયા બધા સભા મંડપ જોયો છે કથા વાર્તાનો, બરાબર મંદિરની સામે જ છે. કેટલો મોટો વિશાળ સભા મંડપ છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ એ સભામાં, મંડપમાં એવી વાત કરી હરિભક્તો આગળ કે ભગવાનને પામવાનો આ સાધુ જ દરવાજો છે. અને પછી સ્વામી આવું કઈ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપ્યું કે આ દિવાલને માથું ભરાવાથી મંદિરમાં જવાશે? જવાશે? માથું ભરાવાથી દિવાલને મંદિરમાં કે સામે જવાય નહીં. સ્વામી કે સંત એક ભગવાનને પામવાનો દરવાજો છે, બાકી બધી દિવાલો છે. દરવાજાથી જ અંદર જવાય, એ સિવાય જવાય નહીં. સૌના કારણ ભગવાન છે, એ સંત દ્વારા જ કમાય છે. ભગવાન એક છે, પણ એના માટે જવા માટે દરવાજા સંત રૂપે અનેક છે. જોઈ લો, આપણું મંદિર છે, સિંહાસનમાં ભગવાન એક બેઠા છે, પણ મંદિરમાં જવા માટેના દરવાજા કેટલા? ગણ્યા 4 કે 5? કેટલા? 4 છે ને. 4 દરવાજાની અંદર જવાશે, પણ હોલ તો એક છે. હોલ એક છે, ભગવાન અંદર બેઠા છે, એમની પાસે જવા માટે 4 દરવાજા છે. એમ સંત રૂપી ભગવાનને પામવાનો દરવાજો છે. સ્વામી કીધું કે એ દરવાજો જેને બંધ કરી દીધો, એ ભગવાનને ક્યારે પામી શકવાનો નથી. અને આજે ઘણાના દરવાજા બંધ થઈ ગયા છે. આ સાધુથી ઘણા પર અડી ગયા આજે. શું કામ? સાધુ પાસે જશું તો સાચી વાત કરશે, મંદિરે જવાની, પૂજા કરવાની, શું કરવા, આ તે બધી વાતો સાધુ કરવાના છે.
એટલે ઘણાના દરવાજા બંધ થઈ ગયા છે, મંદિરે આવે ઘણા નમન કરીને સીધા શોર્ટકટ મારીને લઈ નીકળી જાય. હા, વળી સ્વામી પકડશે. એટલે ઘણાને સાધુ પાસે આવતા સ્વડાપણ નડે છે, માન મોટાઈ નડે છે, દોષો નડે છે, એટલે ઘણા દૂર ચાલે છે. જેટલા દૂર થશું ને એટલા દોષોનો આપણે જીવનમાં આવવાના છે. એટલે સ્વામીએ લખ્યું અક્ષરજીવન સ્વામી કે ભગવાનને પામવું હશે તો સાધુનો સમાગમ આળસ મૂકીને કરવો જ પડશે. આપણે બીક છે કે સાધુ પાસે જશું તો આપણી કુટેવ છે ને એની ઉપર વાત કરશે, બાકી બીજી કાંઈ બીક નથી. અને સાચા સાધુનું કામ બોલ ઓળખાવી એ જ છે, બાકી કોઠા છાવડવા ને એ સાચા સાધુનું કામ નથી. સ્વામિનારાયણ ભગવાન લોયાનું છઠ્ઠું વચનામૃત એમાં તમે જુઓ કેવી વાત કરી મહારાજ કે જે સાધુ ટોકે નહીં અને પંપોળીને રાખે ને, ઓ તમે તો દાદા ખાચર જેવા ને આવા મોટા અને દાની ને આમ માખણ પાલિશ કરે ને, સ્વામિનારાયણ ભગવાન કે પંપોળીને રાખે. મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટું હોય ને તો એ મહારાજ કે એવા સાધુનો સંગ ક્યારે પણ કરવો નહીં. મુક્તાનંદ સ્વામી જેવો હોય તો ના પાડી દીધી. શું કામ ના પાડી? કે એવા સાધુની જોડે 10 વર્ષ તમે રહો ને તો તમને સાચી વાત નથી નહીં કે સાચી વાત નહીં કે કુટેવ નહીં ઓળખાવે. અને તમે બધા જાણો છો કે સાચું કયા વિના આપણી ભૂલ ઓળખાતી નથી ને કુટેવ ટળતી નથી. માટે મા સ્વામી લખ્યું કે જે ટોકે આપણે બે શબ્દો કહીને આપણા સ્વભાવ દેખાડે એવા સાધુ સાથે સ્વામી કે વાર્તાલાપ કરવાનો, એની સાથે સંગ કરવાનો. પણ હાવ પંપોળીને રાખે. મહારાજ શબ્દો કેવા વાપર્યા કે લલો ચપ્પો રાખે એની જોડે તો રહેવું જ નહીં, એનો સમાગમ કરવાનો નહીં. બસ સાધુ ભગવાનને પામવાનો પાકો રસ્તો. એટલે બ્રહ્માનંદ સ્વામી લખી ગયા, માન તજે સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે નિશતિન સંત સમાગમ કીજે. શબ્દ વાપર્યો છે અક્ષરજીવ સ્વામી, શબ્દ વાપર્યો ને આળસ, અજ્ઞાન અને અભિમાન. એ માન શબ્દ બ્રહ્માનંદ સ્વામી લખ્યું. જો બધા સંતોના અનુભવો છે, ભગવાને પામવું હશે સંતોનો સાથ લેવો જ પડશે, પણ એના કન્ડિશન આ મૂકી કે આ બધું મૂકવું પડશે તો જ તમે જોડે રહી શકવાના છો. એની વાત મનાશે નહીં તો વાત મનાશે નહીં. હા, આ છે જ. તમને ખબર છે ને કે ગુમડું થયું ને, ગુમડું એની જો ટ્રીટમેન્ટ પેલી કર્યું ને તમને, તો એનો ઈલાજ કરવા માટે તમે ડોક્ટર પાસે જાઓ ને તો ડ્રેસિંગ કરવું પડે. પેલું ખબર હે, અનુભવ છે ને? ડ્રેસિંગ કર્યા વિના ડોક્ટર પણ દવા લગાડશે નહીં. શું કાને ખબર જ આમાં કચરો છે, જીવાણુ જીવજંતુ પડ્યા છે, એટલે એ લિક્વિડ મૂકી અને પેલું ડ્રેસિંગ કરશે અને પછી પાટાપિંડી કરશે. તો ભક્તો દવા કામ કરે. 2-3 દિવસ બાંટો બાંધેલો હોય તો ત્રીજા દિવસે થોડીક રૂજ વળેલી દેખાય. આ મટાડવાનો આ રિવાજ છે, આ શરત છે. અને બહેનોને ખબર છે, રોટલા બનાવે ને બહેનો, તમે તો ક્યારેક બનાવતા હશો કદાચ. મારો આવે કે નો આવે? કે નો આવે? નથી આવતો. રોટલો બનાવતા પૂછી લેજો. રોટલો બનાવવો હોય ને તો એક સામાન્ય રોટલો બની ગયા પછી જયારે તાવડી ઉપર ભક્તજનો નાખવો હોય ને તો ડાયરેક્ટ રોટલો તાવડી ઉપર પડતો નથી. ખબર? પેલો લોટ ભભરાવો પડે થોડો. જો ડાયરેક્ટ રોટલો રાખો ને તો થોડું ચોટી જાય, દાજે. એટલે બરાબર તાવડી તપી ગયો ને રોટલા નાખે પેલા થોડોક બેનો આમ રોટલો લોટ ભભરાવે અને પછી ઉપર રોટલો પડે, નહીં તો ચોટી જાય. આ બધી પ્રોસેસો છે. જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો માન છોડી અને સાધુનું સમાગમ કરવું પડે. આ શરત તો લાગુ પડશે, નહીં તો જે રોટલો ચોટી જાય, ડ્રેસિંગ વિના દવા કામ કરે, એ ભક્તજનો માન અભિમાન સોતા જો સત્સંગમાં આવીને તો પહેલું જ વચનામૃત જુઓ
હરજી ઠક્કરે કેવો પ્રશ્ન કર્યો કે મહારાજ ઘણા દિવસથી સત્સંગ કરેલા, આપણી વાત કરી, આપણે જન્મ્યા સત્સંગમાં છીએ, આ દિવસ સત્સંગ કરી રહ્યા ને, ઘણા દિવસથી સત્સંગ કરે છે મહારાજ, છતાંય જેવી પોતાના શરીરમાં સંબંધીમાં ગાઢ પ્રીતિ, એવી પ્રીતિ સત્સંગ પ્રત્યે થતી નથી. એનું કારણ શું છે? શું કારણ બતાવ્યું? તમે કહો વેલા. સ્વામિનારાયણ ભગવાને કીધું જવાબમાં કે ભગવાનનું મહાત્મ્ય જે સંત થકી જાણ્યામાં આવે છે, ઓળખ્યામાં આવે છે, એ સાધુ જ્યારે વાત કરનારો હોય ને, એના સ્વભાવ, એની કુટેવ, એની ઉપર વાત કરે કે તમે આમ તો બહુ સારા છો, પણ તમારામાં આ સ્વભાવ એ સારો નથી, આ કુટેવ સારી નથી લાગતી, સત્સંગમાં શોભતી નથી. ઈ જ્યારે આપણે કુટેવ ઉપર વાત કરે ત્યારે મહારાજ કે વાતના કરનારા જે સાધુ, ઈ જ્યારે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે માને કરીને અવળી લે કે હું આવડો મોટો પ્રમુખ થયો અને મને સ્વામી આમ કહી દીધું, તો પોતાનો સ્વભાવ મૂકી શકતો નથી, તેઓ મૂકી શકતો નથી, અને જે બતાવેલા ભૂલ માને કરીને વાતને અવળી લે છે અને એનું અવગુણ લે છે. મહારાજ કીધું, મહારાજ કે ઈ પાપે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તો અહીંયા કને અક્ષર જીવન સ્વામી એટલે કીધું કે સત્સંગ કરવો છે તો માન અભિમાન મૂકવું પડશે, નહીં તો તમને આવી સત્સંગ કરવા નહીં જ દે. આપણે સર્વગુણે સંપન્ન નથી, ક્યારેક ભીડો આવવાનો છે અને ભીડામાં આવી ગયા, વાત સાધુ કહી દીધી તો દીદી પાછા પડવાના ચોક્કસ છે. જો આ દોષ સોતા આવ્યા તો, પણ જો દોષ નહીં હોય ને, રહિત થઈ અભિમાન રહિત સત્સંગ કરશું ને, તો જો શિવલાલ શેઠ કેટલા મોટા ભગત, 25 વર્ષ ભક્તજનો એ કામ કરી ધામમાં વયા ગયા, એવો કેવો સત્સંગ કર્યો હશે એ શિવલાલ શેઠ. એના જીવનમાં એક કુટેવ હતી, સોપારી ચાવવાની. તમારામાં નહીં હોય તો તમે અહીંયા બેઠા ન હો, છે નહીં ને? આમ તમારા પછી હું વખાણ કરું છું, પછી આમ ક્યાં દાંતે ખીચે ચોટે ને એવું ન કરજો. શિવલાલ શેઠમાં વ્યસન કેટલું? સોપારી ચાવવાનું. ઘણા અંદર ફૂલાતા હશે કે આપણું એટલું નાનું વ્યસન નથી, સમજી ગયા? આ સોપારી ખાતા, પણ કાચી, ઘણા પાકી ખાતા હોય. પણ આટલા મોટા એ સત્સંગી હતા, પણ એ કુટેવ હતી, સંતોને નડતી, પણ મોટા હતા ને વ્યવહારમાં, સત્સંગ બહુ મોટા હતા. ગુણાતીતાનંદ સ્વામીને પણ થોડોક મોભો નડતો, હારું કેમ માને. પણ જો બપોરનો સમય હતો, કથા વાર્તા થતી હતી વચનામૃતની, જમી કરીને ઘણા મુખવાસ લે ને, જમ્યા પછી એ મુખવાસમાં સોપારી ખીચા શેઠિયા હોય ને, ખીચામાં પડી હોય અને સોપારી એ કોટામાં રાખીને પછી લેફ્ટ રાઈટ કર્યા રાખે, રમાડે કરે. એ શિવલાલ શેઠાને બેહી ગયા, નાનો કટકો સોપારીનો, એ મોઢામાં ફેરવા કરે, દાંત વચ્ચે દબાવે, ફરી ક્યારેક કટકટ અવાજ આવે. મારા જેવું નાનો સાધુ કથા વાંચતો તો એ કટકટ અવાજ આવે સોપારીનો, સાધુને ખબર તો પડી ગઈ કે આ શેઠ ખાયા. થોડી વાર રહેવા દીધું કે હાલો કદાચ બંધ થઈ જાય, પણ બંધ ન થયા ને એટલે નાના સાધુએ સભાની અંદર કહી દીધું કે આટલી દિવ્ય અક્ષરધામની સભા છે ને એમાં હારું કયું કૂતરું હાડકું ચાલે. શું કીધું? કેટલા આકરા શબ્દો કે કયું કૂતરું હાડકું ચાલે છે સભામાં. ટોપી જેને પહેરાવાની હતી ને, એ ટોપી બંધ બેસતી શિવલાલ શેઠના મસ્તક ઉપર થઈ. એમને ઠોસો ન માર્યો કે તારી વાત આવી. આપણે હોય તો જો લાલિયા સામે તારી વાત કરે, કોની વાત કરે? આપણે તો ખોટ દીધા રાખી બધાને, આપણે લઈ જઈ. પણ જો આ શિવલાલ શેઠ વાતનો સ્વીકાર કરે તો સ્વામી મારી વાત ઉભા થઈ ગયા, બાર જઈ આવ્યા, ફૂકી આવ્યા, મોં પગ ધોઈ આવ્યા. અને જયારે સભામાં આવતા હતા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વઢવા લાગ્યા સાધુને, સ્વામી થોડો બોલવાનો વિવેક રાખો કે આટલા મોટા સત્સંગી નામદાર આબરૂદાર વ્યક્તિ ગામમાં ને તમે આમ સભામાં અમને કહેતા સંકોચ થતો હતો ને તમે આમ ખોલે હમ છોડી દીધું, કૂતરું હાડકું જાવેલું કહ્યું, આમ બોલાય. શિવલાલ શેઠ દોડતા આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીના ચરણ પકડી લીધા કે સ્વામી, સ્વામી ન બોલો,
એ મારા ગુરુ છે કે તમને મારી સ્વભાવ મારી કુટેવની ખબર હતી છતાં હું એક મોટો શેઠિયો પૈસાદાર તમને મારો મોભો નડતો તો કહેવામાં હો, મોભો નડતો તો તમને, પણ કેટલા નિખાલા સાધુ હૃદયના બે ધડક આજે સભામાં વાત કરતી, આને મારી ભૂલ ઓળખાય છે, આ મારા ગુરુઓ છે, અને જો આને મારી ભૂલ ન ઓળખાવી હોત ને તો આ વ્યસન મારા જીવનમાંથી જાત જ. અને ભગવાને ના પાડી છે કથામાં બેઠા બેઠા ક્યારેય પણ કઈ ખવાય નહીં. આ સત્સંગી જીવનમાં ના છે, કથાના લક્ષણો છે. સોપારી ચાવતા ચાવતા કથા સંભળાય એનું ફળ પરિણામ બહુ મોટું છે. શિવલાસને ગુણ લીધો તો સત્સંગમાં આજે અમર અક્ષરે એની ગાથા લખાઈ ગઈ. ગાથા આ યાદ કરી છે એમને. આ સત્સંગ કરતા હતા, પણ જો નિર્માની થઈને સત્સંગી હતા, કરતા હતા, તો સંતો જ્યારે ભૂલ ઓળખાવીને તો એને સૌની લીધી અને સત્સંગમાં આગળ વધી ગયા. અને તમે સામે જો એક ગોરખપુરના એક પટેલ થઈ ગયા, ત્યાં પણ આ ગુણાતીતાનંદ સ્વામી ચોમાસે સત્સંગમાં ગયા. અને તમને ખબર હોય જેટલા મોટા હોય ને એ સભામાં મંદિરે બહુ ઓછા અને મોડા આવે, કારણ કે એને પછી ઘણા કામ હોય, ચેકમાં સહી કરવાની હોય, બરાબર ને, ક્યાં રોડ થયો, કેટલું કામ, બધું ચેકિંગ કરવાનું હોય. મોડા આવે અને પાછા થોડી વાર બે પાછા નીકળી જાય. એ વાળા જોતા હોય સાલ ખંભે ક્યારે પડે સમજી મારી ચાર વાળા વળી બીજે. આ એનો ધર્મ છે, મહારાજ કીધું છે, આવે હાચવું પડે, પણ મોટાને ટૂંકમાં ટાઈમ હોય નહીં. ઈ છે પટેલ ગામના બહુ મોટા સરપંચ. સંતો આવ્યા, સભા કરી, ચોમાસાના દિવસો, આપણે જેમ બે દિવસે આ ગામની બજારો કે કોન્ક્રીટ સિમેન્ટની નહોતી, એ તો રેતાળ જમીન ને, વરસાદ વરેલો એટલે ગારો થઈ ગયેલો, એટલે મંદિરમાં વ્યવસ્થા પગથિયે પાણીની ડોલું ભરીને રાખેલી, કદાચ ભક્તોના પગ ગાડાવાળા હોય ને તો ત્યાં ધોઈને મંદિરમાં આવું વ્યવસ્થા હતી. તો ના પટેલ ક્યાંક રહી ગયા પટલોઈ કરવામાં, અને અહીંયા 9 વાગી ગયા, ખબર પડી સાધુ આવ્યા, નહીં જઈ તો ખોટું લાગશે, અરે દોડતા દોડતા આવ્યા, પણ પીણી છે ને ઘારે ભરેલી. હવે ઉતાવળા આવ્યા ને સભા પૂરી થશે, ધોવાનું ભૂલાઈ ગયું, બે પગથિયે ચડી સીધા નમન કરીને સભામાં બેસી ગયા. સ્વામીની નજર કરતા વાર્તા કરતા પડી કે પટેલ આવ્યા તો છે, પણ ઘાર માટી વાળા પગ લઈને આવ્યા છે. આવી સરસ મોદ પાથરેલી હતી, સીધા બેઠા. ગુણાતીતાનંદ સ્વામી હિતની વાત કરી. સભામાં કીધું કે પટેલ, પગથિયે વ્યવસ્થા રાખેલી છે પાણીની, કે તમે પગ થઈને આવો ને તો આપણી આ મોજ ના બગડે. હવે આટલું કીધું ને, બટકી પડ્યા વગર. હા, લાગી આવ્યું પટેલ ને કે હું ગામનો પટેલ, કોઈ મને કોઈ દિવસ વાત ન કરે, અને આ સ્વામી સભામાં બધાની વચ્ચે મને કહી દેતું કે પગ ધોઈને આવો. લાગી આવ્યું, અહીંયા બેવાય નહીં, ઉપાસ થઈ ગયા. ભલે સ્વામી હો પગ ધોઈને આવો. ઈ પગ ધોવા પટેલ ગયા તો કથા લખાણી, ગયા. ખબર નહીં મ્યુનિસિપાલિટી વાળા નગરપાલિકા પાણી કનેક્શન કાપી નાખ્યું, ઘરે ખબર નથી. પાક ધોઈને પાછા હજી આવ્યા, હજી નથી આવ્યા. 3-4 દિવસ સભામાં પેલું સ્થાન ખાલી. સ્વામીએ પૂછ્યું કે આ ભગત ગયા ક્યાં પટેલ? પગ ધોવા ગયા. સ્વામી કે વ્યવસ્થા નથી કરે. પણ તમારા જેવા ભગતે કીધું, સ્વામી થોડું એને દુઃખ લાગ્યું. સભામાં કીધું ને, ગુણાતીતાનંદ સ્વામી કે લે કે આટલી વાતમાં ઓછું લાગી ગયું, જાઓ તો બોલાવો. ગયા ભગત, સામે બોલાવેલા, ગરમી કાઢી, જાઓ સામેને કહેજો પગ ધોઈને આવશે. નો આવ્યા, 2 દિવસ કાઢી નાખ્યા. છેલ્લે ભક્તો ગુણાતીતાનંદ સ્વામી એનું કલ્યાણ ન બગડે એના માટે સ્વામી ભક્તોને લઈને ગયા. લીમડા નીચે પટેલ બેઠા હતા, ખાટલો ઢાળીને સ્વામી સામે બેઠા. સ્વામી જઈને 2 હાથ જોડ્યા કે પટેલ, ભગવાને 32 દાંત વચ્ચે આ જીભને મૂકી છે, છતાં અમારી એ દિવસે બારે નીકળી ગઈ અને વધારે બોલાઈ ગઈ. પગ ધોવાનું અમે કીધું તો તમને માઠું લાગી ગયું ને, તો અમે માફી માંગીએ છીએ, પણ તમે મૂકીને મંદિરે હાલો.
એ 5 દિવસની જે વરાળ હતી ને અંદર એ બારે કાઢી પટેલે કે સ્વામી સાંભળો, એક મંદિર અમારું, સમજી ભાઈ શું કીધું? મંદિર અમારું, અમારા ખર્ચે મંદિર બનાવ્યું, મોજ પણ અમે અમારા પૈસે લઈ આવ્યા, તમે તો ફરતા રામ અઠવાડિયું 15 દી આવવાનું પાછા વયા જાઓ, આમાં તમારું કઈ છે નહીં, મોજ બગડત તો અમારી બગડી જાતો નવી પણ અમે લઈ આવવા, તમને કહેવાની જરૂર શું હતો કે પગ ધોઈને આવો, માટે જાઓ પગ ધોઈને આવીશ. નીચે ન નમ્યા તો ન જ નમ્યા. અને સ્વામી બધું શું કરી લો, તમારી ઈચ્છા, સ્વામી પાછા આવી ગયા અને ઇતિહાસ લખાઈ ગયો. દેવતાઓને દુર્લભ સત્સંગની પ્રાપ્તિ એમને થઈ હતી, પણ કોણ ખણી ગયો? કોણ ખણી ગયો? માન નામનો દોષ આ પટેલને સત્સંગમાંથી દૂર ખણી ગયો. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યો, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પ્રીજે, નિષદિન સંત સમાગમ કીજે. અક્ષરજીવન સ્વયં પત્રમાં કન્ડિશન મૂકી કે સાધુનો સમાગમ એટલે સત્સંગ કરવાનો જ્યારે વારો આવે ને ત્યારે અજ્ઞાન, આળસ અને અભિમાન મૂકીને અવશ્ય કરો. જો હશે તો આપણા જીવનમાં ક્યારેક આવો સમય આવશે ને ત્યારે પટેલ જેવું થશે. સમજાય ગયું ને વાત? અને જો નહીં હોય તો શિવલાલ શેઠ જેવું થશે. એક્સેપ્ટ કરશે, ના મારી સાચી વાત કીધી, ભૂલ ઓળખાવી, તો સત્સંગમાં આગળ વધી જવાશે, નહીં તો પાછું પડી જવાશે. વાંચી રહ્યા કાગળ, પણ જ્યારે હાથમાં લઈને ઊંડો વિચાર કરી એવી બનેલી કથાઓ જ્યારે આગળ મૂકીને ત્યારે તફાવત જણાય જીવનમાં કે ના, આ પ્રમાણે સત્સંગમાં જો આપણે હશું ને તો સત્સંગમાં આગળ વધાશે. બહુ જ સરસ સ્વામી આ સત્સંગની અંદર વાત કરી. એક છેલ્લી જો તમને આપણે નંદ સંતોની વાત કરું, સાધુના સમાગમથી ફાયદા કેટલા છે? વચનામૃત પ્રમાણે વડતાલનું 4થું છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે સાધુનો સમાગમ મનકરનો વચને જે જીવ કરે ને તો કલ્યાણના જેટલા સાધન છે ને, જેટલા સાધન એ જીવની અંદર આવી જાય. ફાયદો આ એક. ફાયદો બીજો, પ્રથમનું 21મું, ભગવાનનું અતિશય મહાત્મય જણાય એના માટે સ્વામિનારાયણ ભગવાન કીધું સાધુનો સંગ નિરંતર રાખો, ભગવાનનું મહાત્મય જાણવા માટે. નહીં ઓળખે સાધુ વિના. ત્રીજો ફાયદો, પ્રથમનું 44મું, સત્પુરુષનો પ્રસંગ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય એનું કારણ છે. સાધુ વિના પ્રીતિ ભગવાનમાં નહીં થાય, અને સાધુના સમાગમથી જાગૃતિ જીવનમાં નહીં આવે. અને છેલ્લામાં મોટામાં મોટો ફાયદો ભગવાન વચનામૃત ને બતાવ્યો, સાધુના સમાગમ વિના પોતાની ભૂલ ક્યારે ઓળખાશે નહીં, 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 નહીં. ભૂલ ટાળવા માટે સાધુનો સમાગમ જોઈશે. હવે જો પરમ ચૈત્યાનંદ સ્વામી થઈ ગયા, પરમ ચૈતન્યાનંદ સ્વામી થઈ ગયા, આપણા સંપ્રદાય બહુ જ મોટા, ભગવાનની સાથે રહેતા પણ સ્વભાવે માની હતા. હવે દોષ કેટલો નડે છે જો. અને સમાગમ સાધુનો હશે તો કેવી ભૂલ ઓળખાય છે. છેલ્લી આજની વાત છે, મહારાજની સાથે રહેતા. તમને કદાચ આ વાત સાંભળશો ને તમને આશ્ચર્ય લાગશે કે ભગવાનની જોડે રહેતા હતા છતાંય આવા. બાપા આ સ્વામી એવા હતા, ભગવાનનો ઢોલિયો પડતો ને એમની હારે આ સ્વામીને વિવાહ કરતું હતું. કયા સ્વામીને? પરમ ચૈતન્યાનંદ સ્વામી. ઢોલિયા મહારાજ બે લીમડાને તો બાજુમાં એનો ઢોલિયો પડતો. એટલા મોટા માની હતા. બધી વાતો પછી સભામાં ન કહેવાની હોય, વાંચીને તો ખબર પડે. તમે ઘરેથી 2 કેરી લઈ આવો ને વાડીથી, તો ભક્તજનો પહેલી આ સ્વામીના ચરણમાં મૂકવી પડતી, પછી ભગવાન કને મુકાતી. લો, આવા માની હતા, ભગવાનની જોડે રહેતા હતા. પણ એમની સેવામાં બાળ મુકુંદ નામના એક સાધુ હતા, નાના. ભગવાન તો ધામમાં ચાલે ગયા, પણ આ તો એનો રૂવાજ ઉભો તો રહ્યો. અને સેવામાં બાળ મુકુંદ સ્વામી હતા. દરરોજ ભાવથી સેવા કરતા, દરરોજ રાત્રે. અને સંતોની આ એક પ્રથા છે, સાંજે સંતો સેવા કરે. એમાં એક દિવસ
આ સેવકને આવવાનું મોડું થઈ ગયું. એટલે સ્વામીએ કીધું કે ક્યાં જાવરા દર સાંજે મોડા આવરા. ત્યારે સાધુએ કીધું કે ગોપાલ સ્વામી વચનામૃતની કથા કરે તો અમે સાંભળવામાં બેસી જઈએ છીએ. એવી મસ્ત મજાની વાતો સ્વામી નિશ્ચયની મહિમાની વાતો કરે છે, સાંભળવામાં આનંદ આવે, એટલે સમય નીકળી જાય છે સ્વામી, એટલે કથા સાંભળવા બેસી જાવ છું એટલે મોડું થઈ જાય. એટલે સ્વામીએ શું કીધું પરમ ચૈત્યાનંદ સ્વામી કે એટલે આપણો બાપ વાતો કરી ગયો છે, વચનામૃત ભગવાન બોલ્યા તો સ્વામી કે બાપ જે વાતો કરી ગયો છે એની ઉપર શું વાતો કરવાની ખરી? લોટ તો પડ્યો છે દળેલો, તો ફરી એને શું તળવાનો છે? એ તો ભગવાન બોલી ગયા, એની ઉપર વાતો કરવાની એ તો વ્યસ્ત સમય છે. માટે કાલથી વહેલા આવતા રહેજો, આવી જજો. ત્યારે બાલ મુકુંદ કહે છે સ્વામી હા એવી વાતો નથી હો, તમે જે વિચારો છો કે ભગવાન કહી ગયા છે એમ કઈ શું બોલવાનું હોય? અરે સ્વામી વાતો સાંભળવા જેવી છે. પરમ ચૈત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામી જે વાતો કરે ને એટલો આનંદ આવે છે, ભગવાનનો મહિમા રૂવાડે રૂવાડે આપણે ભરાઈ જાય એવી વાતો કરે છે. અને પછી ભક્તો જે વાતો કરતા ને એ વાતો બાલ મુકુંદ સ્વામી સેવા કરતા કરતા પરમ ચૈત્યાનંદ સ્વામી ગુરુ એમને સંભળાવે ભજન કરવાની રીત, સત્સંગ કરવાની રીત, આ બધી જ વાતો સંભળાવે. અને એ વાતો સાંભળતા પરમ ચૈત્યાનંદ સ્વામીના જીવનમાં પરિવર્તન આવ્યું. એવું પરિવર્તન આવ્યું કે એમાં એક દિવસ એ વડતાલનો સભા મંડપ આખો ભર્યો તો. આપણી સભા છે એવી સભા વડતાલના સભા મંડપમાં આવ્યા અને સ્વામી છેલ્લે ઉભા રહ્યા, સભાને 5 દંડવત કર્યા અને પછી આગળ આવીને કીધું બધાને સંતો ભક્તોને કે સાંભળો મારે એક વાત કેવી છે. બાલ મુકુંદ સ્વામીનો સેવક નાનકડા સાધુનો હાથ પકડી રાખ્યો અને ગોપાલ સ્વામી જે બેઠા હતા ને સભામાં વાતો કરતા હતા એમની પાસે આવીને ઉભા રહ્યા. આખી સભા સાંભળે ને એ રીતે વાત કરવા લાગ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો અને 12 વર્ષનો સદગુરુ રહ્યો. શું કીધું? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો હું આ બાલ મુકુંદ મને મળ્યો ને ત્યારે આજે હું સાધુ થયો. આ સાધુ જો ન મળ્યો હોત ને તો મારી ભૂલ જીવનમાં કઈ ઓળખાત નહીં. અને બાલ મુકુંદ સ્વામીનો સમાગમ મળ્યો. જે પોતાનો મોભો હતો સભામાં બેહવાનો ઢોલિયો હારે બેવા જતો હતો ને ભગવાને એ ઢોલિયાને એમને તોડી નાખ્યો કે હું કેટલો ભાગ્યો, મારા ઈષ્ટદેવની હારે બેઠો અને તોડી નાખ્યો. અને પછી એમ કહેવાય કે જૂનાગઢમાં રહ્યા રાધારમણ દેવની આગળ નિત્ય એક પગે ઉભા રહીને મારા કરતા પ્રાર્થના કરતા ભગવાને કે હે મહારાજ કે તમારા સાધુ મને ઓળખાતા નથી, માં દયા કરજે. બાળ મુકુંદ જેવા મને 100 સાધુ આપજે. એ સાધુ વિના મારા જીવનમાં મને ભૂલ નહીં ઓળખાય. અને એક સાધુ મળી ગયા, સ્વામીનું જીવન આખું બદલાઈ ગયું અને ભક્તિમય વાળા થઈ ગયા અને ડંકો વગાડીને ભગવાનના ધામમાં ગયા. એટલે ભક્તજનો આજની કથાનો સાર એટલો જ છે કે એક સાધુ આવા જીવનમાં રાખવા જેથી સાધુના વચને હા પડી જાય. અને એવા સાધુ જીવનમાં હશે ને તો આપણું જીવન બદલાતા વાર નહીં લાગે. સારા ગુણની પ્રાપ્તિ, સત્સંગમાં આગળ વધવું હશે, પોતાની ભૂલનું દર્શન કરવું હશે તો જીવનમાં એકાદા સાધુ સાથે જીવ જોડી રાખવો પડશે. સાધુ જોશે જ, સાધુ વિના ઉદ્ધાર નથી. સત્સંગ નહીં થાય, નહીં ઓળખાય ને આગળ નહીં વધાય. આજે દ્રષ્ટાંતો સાંભળ્યા ને નહીં હો તો આવું બધું થશે. એટલે અક્ષરજીવન સ્વામીએ પત્રના પ્રારંભમાં ભગવાનને પામવા માટે સાધુ દરવાજો છે અને એ સાધુ પાસે પૂછવું હશે ને તો અભિમાન રહિત થવું પડશે, આળસ છોડવી પડશે, તો જ ભગવાનની પાસે પહોંચાશે. એ વિના શાસ્ત્રનો હાર્દ સમજાશે નહીં. એટલે સ્વામીએ લખ્યું કે ચીલો ચાલ સત્સંગમાં આવે, કથામાં બેસે અને વૃત્તિઓ જ્યાં ત્યાં ફરતી હોય ને તો જેમ છે તેમ સમજાતો નથી. એટલે ભક્તો
જો આપણે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, દેવતાઓને દુર્લભ છે, એ સત્સંગને મહેનત વિના આપણે પામ્યા છીએ, આપણે મળ્યો છે. તો આ સત્સંગમાં આવ્યા પછી આપણી વૃત્તિઓ, આપણા માર્ગ જ્યાં ત્યાં ફંટાઈ ન જાય એના માટે દીવાદાંડી રૂપ સાધુ છે. એ સાધુના જીવનમાં કે એના સાથે જીવ જોડી રાખજો. તમને જે ગમે એ સાધુ મન માને ને એ સાધુ સાથે હેત રાખજો, તો તમારી ભૂલ ઓળખાવશે અને બતાવશે. અને જો હેત હશે તો મનાશે, હેત નહીં હોય તો નહીં મનાય. શું થાય એ આવતીકાલે વાતો કરીશું. બરાબર? આજે જે કઈ વાતો સાંભળી એ આપણા જીવનમાં ઉતારીએ, એ પ્રમાણે સત્સંગ કરીશું ને તો આગળ આપણે વધતા રહેશું. બસ એ રીતે સત્સંગ કરવાની ભગવાન શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી બીજા દિવસની રાત્રિ સભાને વિરામ. બોલ સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની